સાથે હું ભાવિની અને સમાચારોની શરૂઆત કરીએ તો કડદાનો વિવાદ હવે રાજકીય વિવાદ બનતો જઈ રહ્યો છે। બોટાદના હળદળ ગામમાં હાલ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। હળદળમાં ઘર્ષણ બાદ હાલ શાંતિપૂર્ણ માહોલ છે તો ગઈકાલે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું। ખેડૂત પંચાયત સમયે પોલીસ પર પથ્થરમારો કરાયો હતો તો પોલીસ પર ટોળાએ પથ્થરમારો કરતા મામલો ઉગ્ર બની ગયો હતો। હુમલા અને રાયટિંગની કલમ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે। ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા। પથ્થરમારામાં 5થી વધુ પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અશ્વિન અમારી સાથે જોડાઈ ગયા છે। અશ્વિન, અત્યારે હળદળ ગામ આખું પોલીસ છાવણીમાં છે, સ્થિતિ સામાન્ય દેખાઈ રહી છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો બોટાદના હળદળ ગામે પોલીસે કર્યું હતું રિટર્નને ચેકિંગ। ગઈકાલે થયેલી ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોલીસના વચ્ચે થયેલી ઘર્ષણ, જેના જુનાગઢ રેન્જી આઈ જિલ્લેશ જાડેજા પહોંચ્યા હતા હળદળ ગામે। સમગ્ર ગામને હાલ પોલીસની છાવણીથી ઘેરવાયું હતું। બોટાદ એસપી સહિત પોલીસ કાફલો ખડકાયો હતો હળદળ ગામમાંથી। આભાર માહિતી માટે।